જય શ્રી કૃષ્ણ. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે છે એની અંદર એક તો કટાક્ષ છે, બીજું હાસ્ય છે અને છેલ્લે બોધ છે. કોના માટે છે? મારાથી શરૂઆત કરું તો મારા અને તમારા બધા માટે છે. બરાબર? એવું નહીં કે આ બધાને કીધું, એવું નહીં. દરેક જે બોલે છે એને પણ લાગુ પડે. પહેલું સીન હતું, એમાં જોઈએ તો મમ્મી. હવે મમ્મી એવું કહે છે કે ભીનામાં સૂઈ રહે શિયાળામાં, અને છોકરો નાનો હોય એને કોરામાં સુવડાવે. બરાબર? એટલી બધી મહેનત કરતી કરતી છોકરાને મોટો કરે, અને છોકરો મોટો થઈ જાય પછી એને એવું હોય કે ઘરની અંદર વહુ આવશે, છોકરાની વહુ આવશે, એનો છોકરો હશે, એને હું રમાડીશ. બરાબર? એટલા બધા લાડકોડ કરીશ. પણ શું થાય છે અત્યારના જે જનરેશનમાં જોવા જઈએ, શહેરમાં ખાસ જોવા જઈએ તો છોકરો મોટો થઈ જાય, એનું મેરેજ થઈ જાય, પછી એ બહાર જતો રહે. બરાબર? પછી ત્યાં જતો રહે, ત્યાંથી પછી એની વાઈફને સુવા વાળી હોય ને ત્યારે મમ્મીને યાદ કરે. અને કોઈ કે હું કેનેડા અમે જવાના છીએ, તો તમે જોશો કે એનો છોકરો ગયેલો હશે ને 2 વર્ષ પછી જો બોલાવશે ને તો એ સુવણ માટે જ બોલાવે. પછી મહિનો પૂરો થઈ જાય એવા 10 દાખલા જોયા છે. પછી રિટર્ન ટિકિટ, પછી એ બાજુ સામે જોવા પણ આવતો નથી. એટલે આ એક સનાતન સત્ય છે કે મમ્મી ને પપ્પા છે એ લાડકોડથી છોકરાને મોટો કરે છે, પણ એ એમને છેલ્લે કશું કામ આપતું નથી. અને અત્યારે એવું કહેવાય છે કે 5 વર્ષ પહેલાં મેં વડોદરાની અંદર ઘરડા ઘરની સંખ્યા 1000 ઉપરની સાંભળી હતી. અત્યારે એનાથી વધારે હશે. પપ્પાની અહીંયા એક સીન બતાવ્યું છે કે જે જેન્ટ્સ છે એને કેવું હોય કે છોકરો નાનો હોય તો એને કોનું સાંભળવાનું? એના પપ્પા કે એ સાંભળે. પછી એને મેરેજ થઈ જાય, પછી એની વાઈફ કે એવું સાંભળે. અને પછી છોકરો એનો મોટો થઈ ગયેલો હોય એટલે બાપાનું કશું ચાલે ના, એટલે છોકરો કે એવું જ કરવું પડે. એવું એક સીન હતું. ત્રીજું સીન હતું, એમાં એવું હતું કે માણસ મોટો થાય એટલે નોકરી કરે. નોકરી કર્યા પછી પૈસા ભેગા કરે. પૈસા ખૂબ ભેગા થઈ જાય પછી એને પૈસાની જરૂર નહીં હોતી, એટલે કે એના મેરેજ થાય, એટલે કે સ્ત્રી પાછળ પડે અને સંસાર ગૃહસ્થાશ્રમ ચાલતો હોય. અને પછી એને એવું થાય કે પૈસા તો આપણે બહુ ભેગા કરી નાખ્યા, હવે નામ ભેગું કરવું છે. બરાબર? એટલે પોતાના નામ માટે, કીર્તિ માટે, જશ માટે કામ કરે અને એક સત્તા મળી જાય. આ રીતના બહુ દરેકની લાઈફની જર્ની હોય છે. ખરેખર જીવન જે છે એના એક વાર્તા રૂપાળો સમજીએ કે એક રાજા હોય, એ રાજાએ એવું ફરમાન કર્યું કે તમે સવારથી દોડો અને જેટલી જમીન સર કરો એટલી તમારી. તો એક માણસે સવારથી ટિફિન લઈને નીકળ્યો, દોડ જ કર્યો, એટલે સૂરજ ડૂબે એની પહેલાં રિટર્ન પાછું એ જગ્યા પર આવી જવાનું અને એટલી જમીન એની. એવું. તો એ માણસે સવારે ટિફિન લઈને દોડ્યો 12-1 વાગ્યા સુધી દોડ્યો. એને એમ કે જેટલું દોડીશ લોભ. અને પછી એને એવું લગભગ 4 વાગી ગયા. તેને થયું કે હવે રિટર્ન થવું પડશે, નહીં તો પાછું ત્યાં પહોંચાશે નહીં. તો દોડ જ કર્યો, વચ્ચે જમવા પણ ઊભો રહ્યો નહીં. છેલ્લે આવી પણ ગયો, સૂર્યાસ્ત થયો તે ઘડે આવી પણ ગયો, પણ એને પછી ઊભું થવા માટેની હોશ હતો નહીં અને મરી જાય છે. પછી એને જગ્યા કેટલી જોઈએ છે? 5 જ ફૂટની જોઈએ છે. એના કરતાં એને શાંતિથી જીવન જીવી 12 વાગ્યા સુધી ગયો હોત અને પછી શાંતિથી રિટર્ન આવ્યો હોત તો એટલું એ ભોગવી શકે. તો આપણું પણ એવું જ છે કે જીવનની અંદર જે લોભ છે એના કરતાં છેલ્લે એવું કીધું એમાં કે રામનું નામ માણસ ભૂલી જાય. જ્યાંથી આવ્યો છે ત્યાં એને પાછું જવાનું છે. તો સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં કેવું હોય કે જે છોકરો હોય, શનિ રવિની રજા હોય, તો સોમવારે કયા છોકરાને નિશાળે જવાનું ના ગમે? જેને લેસન કર્યું ના હોય તેને. બરાબર? જે છોકરાએ લેસન કર્યું હોય એને એવું થાય કે ક્યારે સોમવાર આવે અને ક્યારે હું ત્યાં સરને બતાવું. તો આ જીવનનું પણ એવું જ છે કે આખી જિંદગી કેવા કર્મ કર્યા છે તેના પછી જવાનું થાય ત્યારે એને ડર લાગે. પણ જે લોકોનું જીવન
ચોખ્ખું હોય એને ડર લાગતો નથી. તો આ એક જીવનની આપણી યાત્રા જ છે. તો એ નાટક રૂપે, કટાક્ષ રૂપે, હાસ્ય રૂપે રજૂ થઈ. અસ્તુ.